અન્નપૂર્ણા માતા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે માગસર માસ ચાલી રહ્યો છે અને અન્નપૂર્ણા માતાના વ્રત પણ શરૂ થઈ ગયા છે। અન્નપૂર્ણા માતાના વ્રત આપણે 21 દિવસ સુધી કરવાના હોય છે। આજે આપણે જાણ્યું છે ભગવાન ભોળાનાથે અન્નપૂર્ણા માતા આગળ ભિક્ષા શા માટે માંગી। આપણે હંમેશા અન્નપૂર્ણા માતાની છબી જોતા હોય છે। છબીમાં આપણે હંમેશા એવી રીતે જોઈએ છે કે ભગવાન ભોળાનાથ અન્નપૂર્ણા માતા આગળ ભિક્ષા માંગે છે। તો આજે જાણીશું કે એ ભિક્ષા શા માટે માંગી ભગવાન ભોળાનાથે। ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી સોગટાબાજી રમી રહ્યા હતા કૈલાસ પર્વત ઉપર। ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી બાજીમાં સૌ પોતપોતાની વસ્તુ મૂકતા હતા। પાર્વતી માતાએ સૌ પ્રથમ પોતાના જેટલા પણ આભૂષણો હતા, ઘરેણા હતા, તે ઘરેણા બધા દાવ ઉપર લગાવ્યા અને ભગવાન ભોળાનાથે પોતાનું ત્રિશૂળ મૂક્યું અને બાજી શરૂ થઈ ગઈ। ત્યાં માતા પાર્વતી બાજી જીતી ગયા અને ભગવાન ભોળાનાથનું જે ત્રિશૂળ હતું તે માતાજીનું ત્રિશૂળ બની ગયું। પછી બાજી શરૂ થઈ ગઈ અને આ બાજીમાં ભગવાન ભોળાનાથે પોતાનું ત્રિશૂળ પાછું લેવા માટે સર્પને દાવમાં લગાવ્યા અને આ વખતે પણ માતા બાજી જીતી ગયા એટલે સર્પ પણ પાર્વતી માતાનો બની ગયો। આવી રીતે એક એક કરી અને ભગવાન ભોળાનાથ બધું જ માતા આગળ હારી ગયા। હવે તેમની પાસે કશું જ નહોતું જે તે દાવ ઉપર લગાવે। ભગવાન ભોળાનાથ તો મનમાં વિચારતા હતા કે હવે શું કરવું। આમ વિચારીને તે તો ભગવાન ભોળાનાથ તો ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને વિષ્ણુ ભગવાને તેમની આગતા સ્વાગતા કરી અને પછી ભગવાન ભોળાનાથે જે પણ બની રહ્યું હતું તે બધું જ ભગવાન વિષ્ણુને કહ્યું। ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે ફરીથી કૈલાસ પર્વત ઉપર જાઓ અને ફરીથી બીજી વાર તમે સોગઠાબાજી રમો। ભગવાન વિષ્ણુના કહેવા પ્રમાણે ભગવાન ભોળાનાથ તો કૈલાસ પર્વત ઉપર આવ્યા અને માતા પાર્વતીને કહ્યું કે આપણે ફરીથી સોગઠાબાજી રમીએ। ત્યારે તો માતા પાર્વતી આશ્ચર્યચકિત થઈ ગયા કે હવે તો ભગવાન ભોળાનાથ પાસે કશું જ નથી, તે શું દાવ ઉપર લગાવશે। નક્કી તેમને ભાગ્ય પલટી નાખ્યું છે, બાજી પલટી નાખી છે। ભાગ્ય પલટી નાખ્યું છે એટલે ભગવાન ભોળાનાથ જીતી જાય એટલા માટે તે ફરીથી રમવાનું કહે છે। આમ વિચારીને બંને વચ્ચે વાદ વિવાદ શરૂ થઈ જાય છે। ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી વાદ વિવાદ કરી રહ્યા હતા તે ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા અને ભગવાન વિષ્ણુએ કહ્યું કે જો પાસે આપણી મનમરજીથી ચાલતા હોય તો આ બધું ભ્રમ છે। ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે જે પણ વસ્તુ આપણને દેખાય છે તે બધું ભ્રમ છે, તે બધું માયા છે। એટલે પણ ભૌતિક વસ્તુઓ છે તે માયા છે, અન્ન પણ માયા છે। ભગવાન ભોળાનાથે આમ કહ્યું। ભગવાન ભોળાનાથ અને ભગવાન વિષ્ણુના આ વચન સાંભળતા પાર્વતી તો કોપાયમાન થયા। તેમને એમ કહ્યું કે તમે અન્નને માયા કઈ રીતે કહી શકો। તમે અન્નને માયા કહ્યું છે એટલે તમારે સમજવાનું કે તમે મને માયા કહી છે। હું દેવી છું, કોઈ માયા નથી। માતા પાર્વતી તો ભગવાન ભોળાનાથને અન્નનું મહત્વ સમજાવવા માટે અદ્રશ્ય થઈ જાય છે। માતા પાર્વતી તો એમ જોવા માંગતા હતા કે અન્ન વગર પૃથ્વીલોકમાં વ્યક્તિઓ કઈ રીતે પોતાનું જીવન ગુજારે છે। માતા પાર્વતી તો અદ્રશ્ય થઈ ગયા એટલે પૃથ્વી ઉપર અન્નની કમી થવા લાગી। બધાને અન્નના સાસા પડવા લાગ્યા। દેવો, દાનવો, માનવો બધા જ માતાની વિનંતી કરવા લાગ્યા, માતાની પ્રાર્થના કરવા લાગ્યા। માતા પાર્વતી તો અન્નની માતા છે, અન્નપૂર્ણા છે। તે પોતાના બાળકોને આવી રીતે ભૂખ્યા કઈ રીતે રાખી શકે। અને માતા પાર્વતી તો કાશીમાં આવ્યા। કાશીમાં આવી અને તે અન્ન વહેંચવા લાગ્યા। ભગવાન ભોળાનાથને પોતાની ભૂલ સમજાય છે અને તેમને સમજાય છે કે અન્ન ક્યારે માયા નથી, દેવી ક્યારે માયા નથી અને તેમને એ પણ ખબર પડે છે કે શક્તિ વગર શિવ અધૂરા છે। ભગવાન ભોળાનાથ તો કાશીમાં આવ્યા જ્યાં પાર્વતી માતા અન્ન વહેંચી રહ્યા હતા। ભગવાન ભોળાનાથને તો પોતાની ભૂલ સમજાય, તે કટોરો લઈ અને માતા પાસે ભિક્ષા માંગવા આવ્યા। ભગવાન ભોળાનાથ તો માતા પાર્વતી પાસે આવ્યા અને પાર્વતી માતાની માફી માંગતા તેમને કહ્યું કે અન્નને ક્યારે ભ્રમ કે માયા ન ગણી શકાય। અન્ન ક્યારે ભ્રમ પણ નથી અને માયા પણ નથી। અન્ન તો આપણા શરીર અને મનને સશક્ત કરનાર છે। અન્ન વગર ક્યારે પણ ન ચાલે। ત્યારથી માતા પાર્વતીને અન્નની દેવી એટલે કે અન્નપૂર્ણા તરીકે આપણે પૂજીએ છીએ। કોઈ પણ અન્ન જો આપણે શુદ્ધ મને રાંધીએ તો તે માતાના આશીર્વાદ ગણવામાં આવે છે। માં અન્નપૂર્ણા બધાનું કલ્યાણ કરે, ક્યારે પણ કોઈને ભૂખ્યા ન રાખે।
ભૂખ્યા ઉઠાડે ખરા, પરંતુ ભૂખ્યા ક્યારે પણ કોઈને ન સુવા દે. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. બોલો ભગવાન ભોળાનાથની જય, માતા પાર્વતીની જય, માતા અન્નપૂર્ણાની જય.